નમસ્કાર બાળકો, તમારું વિડિયો લેક્ચરમાં સ્વાગત છે. તો આજે આપણે તમારા યુનિટ 3 જોશું. યસ આઈ વિલ. તો જુઓ, એમાં તમને પેજ નંબર 23 ઉપર આપેલી છે એક્ટિવિટી 1. તો બધા ચોપડીમાં જોશું. ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ, એટલે કે ગુજરાતી ક્લાસ દરમિયાન હિરલ પાસ ધ ચીટ ટુ હેતાંશી. હિરલે અ ચીટ એટલે કે ચિઠ્ઠી, એક ચિઠ્ઠી પાસ કરી હેતાંશીને. સી રીડ ઇટ એન્ડ તેને વાંચી. કોને? હેતાંશીએ તે વાંચી. એન્ડ પાસ્ડ ઇટ ટુ સેજલ, અને પછી સેજલને પાસ કરી. સેજલ પાસ ઇન્ટુ અશિકા, સેજલે અશિકાને પાસ કરી. શી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ, હવે તે ચીટ ખોલતી હતી. બટ ધ ટીચર ટુક ઇટ, તો શિક્ષકે તે લઈ લીધી. હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન, પછી તે ડસ્ટબિનમાં તેને ફેંકી દીધી ટીચરે. ઇન ધ રિસેસ ટાઈમે અશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન, તો તેને ડસ્ટબિનમાંથી શોધીને બહાર લઈ આવી. હિયર ઇટ ધ ચીટ, હવે એ ચીટ અહીં છે. પાસ ઇટ ઓન. હવે જુઓ, તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો. તમે પણ વર્ગખંડમાં ક્યારેક ચબરખીઓની મદદથી મિત્રો સાથે, શિક્ષક હોય ત્યારે પણ વાતો ક્યારેક કરી લેતા હશે. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા. તે વાંચો. તો જુઓ, તમને અહીંયા વાતો કરેલી ચબરખી આપેલી છે. તો ચિઠ્ઠી બનાવીને આ લોકો પુસ્તકાલયમાં બેસીને વાતો કરતા હતા. કુલદીપ છે, નરેન્દ્ર છે, સાહિલ છે અને રશ્મિ છે. તો જુઓ, તે લોકો શું વાતો કરતા હતા એ આપણે પણ જોઈએ. તો બધા ચોપડીમાં ધ્યાન આપજો. કબડ્ડી એટ 5, એટલે કે 5 વાગે કબડ્ડી થઈ જાય એમ. તો ઈ કોને? એન એટલે કે નરેન્દ્ર. તો એવું નરેન્દ્ર કહે છે. હવે જુઓ આગળ બીજી ચિઠ્ઠીમાં શું છે? નો લેટ્સ પ્લે ચેસ, કે ના ચાલો ચેસ રમીએ, એવું આર એટલે કે તે રશ્મિ કહે છે. હવે શ્યોર થિંગ આઈ લવ ચેસ, કે વિચાર સારો છે, મને ચેસ બહુ ગમે છે. લેટ શાર્પન અવર બ્રેન, શાર્પન એટલે કે અણી કાઢીએ. આપણે શાર્પનર કહીએ ને, સંચામાંથી પેન્સિલને અણી કાઢીએ, એ રીતના શાર્પન એટલે કે આપણે મગજ ઘસીએ, ચાલો અણી કાઢીએ એમ, એવું કહે છે કુલદીપ. હવે ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. હવે એમ કહે છે કે એ છો લેડી વિશ્વનાથન, એટલે કે ઓલું નથી રમવું ચેસ, આપણે નિર્ણય છે કબડ્ડી રમવાનો. એન એટલે કે નરેન્દ્ર કહે છે એવું. હવે થેન્ક્સ, ઓકે, નો ચેસ, નો કબડ્ડી, ગો ફોર બેરી ઇન માય ફાર્મ. આર એટલે કે રશ્મિ કહે છે એવું કે ચેસય નથી રમવી કે કબડ્ડી નથી રમવી, કે આપણે મારા ફાર્મ એટલે કે ખેતરે જઈએ. ફોર બેરી, બેરી નામનું એ ફળનું કંઈક રસાર, એમાં ફળનું જ્યુસ નીકળે એવું રસાર ફળ હોય છે, તેનું નામ છે. નોટ ટુડે બેરી ઓન સન્ડે, કે આજે નહીં પણ આપણે રવિવારે જશું. ફૂલ ડે, આખો દિવસ. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, ને હું ચાટ મસાલો પણ લઈ આવીશ, એવું કહે છે સાહિલ. બટ ટુડે, તો આજે મંજીરા, એવું કોણ કહે છે? નરેન્દ્ર. કે તો આજે શું કરવાનું? મંજીરા. કૂલ ડાઉન એંગ્રી બર્ડ, એટલે કે શાંત થા. એંગ્રી બર્ડ, એંગ્રી એટલે ગુસ્સે થવું, બરાબર. વી વિલ પ્લે, કે આપણે રમશું કબડ્ડી. ધે વિલ પ્લે ચેસ, કે આપણે કબડ્ડી રમશું, ને જેને ચેસ રમવી છે તે ચેસ રમશે. હાઉ ધેટ, કે કેવું જ રહ્યું, એવું કહે છે સાહિલ. ફાઇન, આઈ ડુ અગ્રી, કે હું સહમત છું. સારું, હું સહમત છું. રશ્મિ પ્લીઝ, હવે રશ્મિ ને કહે છે કે મહેરબાની કરીને. એન પણ છે તો કે નરેન્દ્ર. હવે ઓકે યુ પુલ લેગ્સ, કે તમે પગો ખેંચો. પુલ એટલે ખેંચવું, લેગ્સ એટલે પગ, કે તમે પગ ખેંચો. વી શેલ બી
વિથ કિંગ એન્ડ ક્વીન, કે અમે રાજા અને રાણી સાથે હશે ને તમે પગું ખેંચો. બરાબર. હવે જુઓ આગળ તમને કીધું છે પેજ નંબર 24 ઉપર, નાવ આન્સર ધ ક્વેશ્ચન. હવે એમાં પહેલો ક્વેશ્ચન છે હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, કે કબડ્ડી રમવાની ઈચ્છા કોની હતી? તો આપણે વુ થી પ્રશ્ન પૂછ્યો છે તો વુ ના સ્થાને આપણે કરતા જ મૂકી દઈશું. બરાબર. તો કબડ્ડી કોને રમવી હતી? તો કે નરેન્દ્રને. નરેન્દ્ર wanted to play કબડ્ડી. હવે આગળ શું કીધું છે? રશ્મિ wanted to play chess, true or false? તો રશ્મિને ચેસ રમવાની ઈચ્છા હતી, સાચું કે ખોટું? તો તમે બધાએ આપણે જોયું ચબરખીઓ એ ચિઠ્ઠીઓમાં, તો એમાં હતું ટ્રુ. બરાબર, કે રશ્મિને સાથે ચેસ રમવી હતી, કબડ્ડી નહીં. તો અહીંયા આવશે ટ્રુ. હવે આગળ જુઓ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ. કોને કોને ચેસ રમવી હતી? તો રશ્મિ એન્ડ કુલદીપ. બરાબર. રશ્મિ અને કુલદીપને ચેસ રમવી હતી અને નરેન્દ્ર અને બીજું કોણ? તો આપણે જોયું સાહિલ એ કબડ્ડી રમશે. ચાલો બાળકો, હવે આપણે જોશું એક્ટિવિટી 2. તો જુઓ આગળ, રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. તો બધા ચોપડીમાં જોશે યસ્ટરડે વોઝ સન્ડે, કે રવિવાર હતો ગઈકાલે. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી, કે શિવાની છે તે તેના ફેમિલી એટલે કુટુંબ સાથે પિકનિક ઉજાણીમાં ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ, અને તેની મિત્ર નીતુ પણ તેઓની સાથે ગઈ. ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક, તેઓ તળાવની નજીક પિકનિકનું સ્થળ હતું ત્યાં ગયા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક, બાળકો છે તે તળાવ નજીક બેઠા. નીતુ સેડ ધ વોટર ઇઝ ક્લીન, લેટ્સ કીપ અવર લેગ ઇન ઇટ, કે નીતુએ કહ્યું કે પાણી તો ચોખ્ખું છે, કે ચાલો આપણે એના પગ મૂકીએ. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ, કે કેટલું ઠંડુ છે પાણી. મધર સેડ લુક હિયર ચિલ્ડ્રન, કે બાળકો અહીં જુઓ. બી કેરફુલ, કે કાળજી રાખજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન, બાળકોએ કહ્યું કે હા. ઇટ વોઝ અબાઉટ નૂન, હવે બપોરનો સમય હતો. મધર સેડ, મમ્મીએ કહ્યું. યસ વિથ જોય, ધે સેટ અંડર અ બનિયાન ટ્રી, એટલે કે તેઓ વડના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ 3 o'clock, કે 3 વાગ્યાનો સમય હતો. ઇન ધ આફ્ટરનૂન, બપોરના 3 વાગ્યાનો સમય હતો. ફાધર સેડ, પપ્પાએ કહ્યું. કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ, કે આવો બાળકો ચાલો આપણે હોડીમાં સવારી કરીએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ, બધા બોટ રાઇડ એટલે કે હોડીની સવારી માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ, બાળકો છે એ ગીત ગાતા, બાળકોએ ગીત ગાયું. રો 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 યોર બોટ gentle down the stream, merrily merrily merrily, life is a happy dream. In the evening they returned home, અને સાંજનો સમય થતા તેઓ ઘરે પાછા ફર્યા. તો એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો. તો તમારે આ આપેલું છે બુકમાં. તો જુઓ, એ અને બી, લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર, કે ચાલો પગ પાણીમાં મૂકીએ. તો આમાંથી કયું વાક્ય એને લાગુ પડશે? ધે સેંગ અ સોંગ, ધે સેટ અંડર અ બનિયાન ટ્રી, ધે પુટ ધેર લેગ ઇન ધ વોટર, કે ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તો આપણે જોતા જ ખ્યાલ આવી જાય કે ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર.
હવે જુઓ લેટ્સ ઈટ સમથિંગ કે ચાલો કંઈક ખાઈએ. તો એ ક્યાં બનિયાન ટ્રી નીચે જઈને બેઠીને ખાતા હશે, બરાબર. They sat under a banyan tree. હવે જુઓ લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. તો તમે આ બે વાક્યોમાં વાંચીને કહી શકો છો they sang a song, they all went for a boat ride. તો તમે જોઈને કહી શકો છો they all went for a boat ride. Let's sing a song કે ચાલો ગીત ગાઈએ. તો એમાં આવશે they sang a song. તેઓ ગીત ગાયું. તો આ તમે તમારી બુકમાં કરી નાખજો. બીજું એક્ટિવિટી 2 માં પેજ નંબર 25 ઉપર આપેલું છે. ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. તો લેટ્સ ફ્લાય કાઇટ. તો they bought 5 kites. હવે જુઓ લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી. પછી એની બીમાં શું આપેલું છે they played કબડ્ડી. તો અહીંયા શું હોય છે, તમે કહી શકો છો લેટ્સ પ્લે કે ચાલો કબડ્ડી રમીએ. તો they played કબડ્ડી એટલે તેઓએ કબડ્ડી રમ્યા. હવે અહીંયા તમને આખી વાક્યમાં જ ખાલી જગ્યા આપેલી છે we read story books in the recess. તો અહીંયા આપણે કઈ રીતના વાક્ય બનાવશું, લેટ્સ રીડ સ્ટોરી બુક કે ચાલો સ્ટોરી બુક વાંચીએ. તો બીમાં આન્સર આવ્યો વી રીડ સ્ટોરી બુક ઇન ધ રિસેસ કે રિસેસમાં અમે સ્ટોરી બુક વાંચી. હવે અહીંયા વાક્યમાં જ ખાલી જગ્યા આપેલી છે તો આપણે બી વાંચીએ એટલે એનો ખ્યાલ આવી જશે. અશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. અશિકા અને રાહુલે પત્ર લખ્યો. તો શું આવશે, લેટ્સ રાઇટ અ લેટર કે ચાલો પત્ર લખીએ. તો બી આવ્યું અશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. હવે જુઓ એક્ટિવિટી 3. વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર. કે તમે તમારા વાળ ધોવા માટે શું ઉપયોગ કરો છો, શેમ્પુ ઓર સમ અધર થિંગ કે શેમ્પુ યુઝ કરો છો કે બીજી કોઈ વસ્તુ. લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ શેમ્પુ કે ચાલો એક વેચાણકારને મળીએ કે જે શેમ્પૂનું વેચાણ કરે છે. તો કેન આઈ હેવ યોર 5 મિનિટ કે તમારી 5 મિનિટ મને આપી શકશો. હવે જુઓ હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ છે તે વેચાણકાર છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. તે અલગ અલગ લોકોને મળે છે. ટોક વિથ એન્ડ સેલ શેમ્પુ. તેની જોડે વાતો કરે છે અને શેમ્પૂનું વેચાણ કરે છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. ગઈકાલે તે 3 લોકોને મળ્યો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાઝ ડોરસ્ટેપ કે મિસ્ટર જાડેજાના ડોરસ્ટેપ એટલે કે પ્રવેશદ્વાર જે દરવાજાનું પગથિયું હોય તે ત્યાં હતો. હી રેંગ ધ ડોરબેલ. તેને ડોરબેલ વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હવે હેરીએ હસ્યો અને બોલ્યો હેલો સર, હું છે તે હેપી હર્બલ શેમ્પુ તરફથી આવું છું. આ હેપી હર્બલ શેમ્પુ છે તે કંપનીનું નામ હશે. કેન આઈ હેવ યોર 5 મિનિટ કે હું તમારી 5 મિનિટ લઈ શકું છું. મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. તેને આવકાર્યો કે આવો. તેનું હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. તે તેની ફ્રન્ટ એટલે કે આગળની સીટ ઉપર બેઠ્યો. આગળ સીટ એટલે કે બેઠ્યો તે લઈને છે. ઓહ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. તેને કીધું કે સુંદર ડ્રોઈંગ રૂમ છે. સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ. કે આ અમારી નવું ઉત્પાદન છે લોકોને ગમે એવું. ઇટ ક્લીન ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ. કે તે
તરત જ વાળને ચોખ્ખા કરે છે અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ, કે અમે તેને હેપી હર્બલ શેમ્પૂના નામથી ઓળખીએ છીએ. ધ ક્વિકર એટલે કે ઝડપી. સેડ હેરી, તેવું હેરીએ કહ્યું. ઇટ ઇઝ રિયલી ક્વિક, કે તે સાચે જ ઝડપી. ગીવ મી અ પ્રૂફ, કે મને સબૂત આપ. યુ નો આઈ એમ અ પોલીસમેન, કે હું પોલીસમેન છું. સર, યસ સર આઈ નો, કે હા મને ખ્યાલ છે. જસ્ટ 3 મિનિટ, કે મને 3 મિનિટ આપો. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ, કે તે તમારી ફક્ત 3 મિનિટ જ લેશે. ઓહ, કાન્ટ બિલીવ ઇટ, કે હું તો માની નથી શકતો, માનવામાં નથી આવતું. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, કે સારું, આ અમારી ખાસ સિદ્ધાંત છે, નિયમ છે, સૂત્ર છે. ફોર્મ્યુલા એટલે સૂત્રય થાય, નિયમય થાય અને સિદ્ધાંત. ઇટ હેઝ લેસ ફોર્મ, કે તેને ખૂબ જ ઓછા ફીન થાય છે. લેસ એટલે કે ઓછા ને ફોર્મ એટલે ફીન. જસ્ટ કીપ ઇટ ફોર લેટ મી થિંક. સર, you can buy a small bottle and try it for only 75 rupees. હવે તમે આ નાની બોટલ ટ્રાય માટે લઈ શકો છો અને એની કિંમત છે 75 રૂપિયા. I am sure it shall satisfy you, કે મને ખાતરી છે કે તમને સંતોષ થશે. Or I will take it back and return your money. નહીતર જો તમને સંતોષ નહીં થાય તો હું પાછો આવીશ અને તમારા રૂપિયા પાછા આપી જઈશ. મિસ્ટર જાડેજા એગ્રી એન્ડ બોટ અ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. તે સહમત થયો. કોણ? તો કે મિસ્ટર જાડેજા. અને તેને 100 ml ની બોટલ એક લીધી. હેરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ. હેરીએ તેનો આભાર માન્યો અને તેનો વિઝિટિંગ કાર્ડ આપ્યું. નીચે વિઝિટિંગ કાર્ડ આપેલું છે. હેરી પટેલ, સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. વિઝિટિંગ કાર્ડમાં લખેલું છે. વિઝિટર્સ એટલે તેની વેબસાઇટ આપેલી છે. કોન્ટેક્ટ મી, તેનું ઈમેલ એડ્રેસ આપેલું છે અને મોબાઈલ નંબર આપેલા છે. હવે આગળ જુઓ. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. હવે પછી તે શારદા મોદીના ઘરે ગયો. હી રીચ્ડ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. તેને ત્યાં પહોંચ્યો તેના દરવાજે અને તેને નેમ પ્લેટ વાંચી. મિસિસ મોદી વેલકમ્ડ હિમ, ને મિસિસ મોદીએ તેને આવકાર્યો કે આવ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, કે હું હેરી હેપી હર્બલ શેમ્પુ તરફથી આવ્યો છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ, કે હું તમારી 5 મિનિટ લઈ શકું છું. સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે, કે મને માફ કરો, આજે મારી પાસે ટાઈમ નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું આમાંય ઓલરેડી એટલે કે હું અત્યારે પણ મોડી થઈ ગઈ છું સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન માટે. આઈ એમ ધ ચીફ ગેસ્ટ છે, ને હું ત્યાં મુખ્ય મહેમાન તરીકે જાઉં છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર, કે તો મને તમારા કોન્ટેક્ટ નંબર આપશો? હું તમારા કોન્ટેક્ટ નંબર લઈ શકું છું? વાય નોટ, કે શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ. હવે તેને મિસિસ શારદાબેને પણ તેને કાર્ડ આપ્યું. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ, કે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ લઈને પછી આવજે એમ. આઈ વિલ થેન્ક. હવે જુઓ હવે તમે જોઈ શકો છો તે નીચે આપેલું છે કાર્ડ. મિસિસ શારદા મોદી, BA LLB, મેયર છે એટલે કે નગરપતિ, સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. તેના ફોન નંબર આપેલા છે અને તેની વેબસાઇટ આપેલી છે. હવે જુઓ આગળ. ઇટ વોઝ 12:13 એટલે કે 12:30નો સમય હતો. હી વોઝ હંગ્રી, તે ભૂખ્યો હતો. ઓન ધીસ વે હી સો અ બોર્ડ,
હવે તેને રસ્તામાં એક બોર્ડ જોયો, રેશમા બ્યુટી પાર્લર. બોર્ડમાં લખ્યું હતું રેશમા બ્યુટી પાર્લર. હા, અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ, કે આ સારું સ્થળ છે હોલસેલ એટલે કે જથ્થાબંધ. કે આ જથ્થાબંધ વેપાર માટે સારું સ્થળ છે. લેટ મી ટ્રાય, કે ચાલો પ્રયત્ન કરી જોઈએ. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર, તેને કાચનો દરવાજો પસાર કર્યો અને દાખલ થયો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક, ત્યાં નજીક લેડી એક હતી. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. ત્યાં પાટલીની નજીક એક લેડી હતી, તેને કહ્યું હેલો મેમ, આઈ એમ ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, એટલે કે હું હેપી હર્બલ શેમ્પુ તરફથી આવ્યો છું. મે આઈ હેવ યોર 5 મિનિટ, કે હું 5 મિનિટ લઈ શકું છું. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાઝ રિપ્લાય, એને રેશમાના રિપ્લાય ની વાટ જોયા વગર હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ ફ્રોમ હિઝ બેગ, તેને તેની બેગમાંથી શેમ્પૂની બોટલ બહાર કાઢી. મેમ, હિયર વી હાવ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ, કે આ અમારી પાસે સ્પેશિયલ એટલે કે ખાસ ઉત્પાદન છે હેર વોશિંગ એટલે કે વાળ ધોવા માટેનું. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર, ઇટ ક્લીન ધ હેર ક્વિકલી, કે તે ઝડપી વાળને ચોખ્ખા કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર, ને આ છે હેપી હર્બલ લાઇટર. ઇટ હેઝ લુક મિસ્ટર, એટલે કે તે લાઇટરથી વાળ સરસ થશે એમ. તો લુક મિસ્ટર એવું કહ્યું કે જો મિસ્ટર હેરી, આઈ એમ હેરી પટેલ, કે મારું નામ હેરી છે, હેરી પટેલ. હા હેરી, આઈ એમ સોરી, કે મને માફ કરી દે. નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ, કે મને કોઈ ક્વિકર શેમ્પુ નથી જોતું, ન ગમે એમ. સમથિંગ ધીસ ટાઈપ ઓફ શેમ્પુ સ્પોઇલ અવર હેર, કે ક્યારેક છે આવા શેમ્પુ છે આપણા હેરને સ્પોઇલ કરે એટલે કે બગાડી નાખે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ, અને તે મારા બિઝનેસને પણ સ્પોઇલ કરે, બગાડે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ, કે આ ક્વિકર એટલે કે આ શેમ્પુ છે તે તમારા બિઝનેસને ઊંચો લાવશે અને વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર હેર, અને તમારા કસ્ટમર એટલે કે ગ્રાહકના વાળને વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ, કે તેમાં પ્યોર એટલે કે ચોખ્ખી વનસ્પતિઓ છે, લાઈક જેમ કે અરીઠા, આંબલા એન્ડ સિકાકાઈ. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ, અને એના સિવાયની પણ ઘણી વસ્તુઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ, કે તમે લેબલ ઉપર વાંચી લો. રેશમા રીડ ધ લેબલ, તેને લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, કે શું કિંમત છે. ઓ 152, એટલે કે 152 રૂપિયા. ફોર 220, એટલે કે 220 ml બોટલના. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, રિટેલ એટલે કે છૂટક. કે આ છૂટક પ્રાઇસ એટલે કે કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, કે હું તમને સારું ડિસ્કાઉન્ટની ઓફર કરીશ. લેટ મી સી, કે જો મને. હી ઓપન હિઝ ડાયરી, તેને તેની ડાયરી ખોલી. કોને? હેરી પટેલે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, કે જો 500 ml ની મોટી બોટલ લેશો, ઇટ વિલ કોસ્ટ યુ 320, એટલે કે 320 રૂપિયાની એક બોટલ છે. બટ 1500, એટલે કે 1500 રૂપિયા ફોર 5 સેમ બોટલ, પણ 1500 રૂપિયાની 5 બોટલ આવશે. 320 ની એક બોટલ પણ 1500 ની 5 બોટલ આવશે. એટલે એને કેટલા રૂપિયા બચ્યા તમે જોઈ શકો છો કે 1500 ની 5 ને એકના 320. ધેન ઇટ્સ ઓકે, સારું વાંધો નહીં. પ્લીઝ ગીવ મી 5 બોટલ, કે મને 5 બોટલ આપી દો. બરાબર, કેમ કે તે 5 બોટલ ભેગી લેશે તો તેને 100 રૂપિયાની બચત થશે. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ, ને તેઓએ તેના વિઝિટિંગ કાર્ડ બદલ્યા. એટલે કે આ બ્યુટી પાર્લરે જ્યાં ગયો તો તે મેમ રેશમાએ તેને
એનું કાર્ડ આપ્યું અને હેરીએ તેને રેશમાને આપ્યું એનું કાર્ડ, બરોબર. એ રીતે બે એકબીજાના કાર્ડ એક્સચેન્જ કર્યા એટલે કે બદલ્યા. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હવે હેરીએ તેનો આભાર માન્યો અને તે પાછો ભૂખ્યો થયો. આ વખત તેને બહુ ભૂખ લાગી હતી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર એટલે કે આ સમયે તેને ખૂબ જ ભૂખ લાગી હતી. હવે જુઓ, વી કેર યુ નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર. તો આ બ્યુટી પાર્લરનું વિઝિટિંગ કાર્ડ છે. જુઓ, મહેંદી સ્પેશિયાલિસ્ટ, શોપ નંબર એટલે કે એનું એડ્રેસ આપેલું છે, શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ, સનાલા રોડ, મોરબી, અને મોબાઈલ નંબર આપેલા છે. તો તમે વિઝિટિંગ કાર્ડ એનું જોઈ શકો છો. હવે જુઓ, એક્ટિવિટી 3 માં પેજ નંબર 28 ઉપર આપેલું છે, કેન આઈ હેવ યોર 5 મિનિટ ને આધારે એટલે કે આ પાઠને આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે. હેરી માટે એચ, બરાબર. હેરી માટે એચ, જાડેજા માટે જે, અને રેશમા માટે આર, અને શારદાબેન માટે એસ લખવાનું થશે. હવે પેલું વાક્ય જુઓ, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ, કે તું કઈ રીતના કહી શકે મારો ટાઈમ બચાવશે. તો કોણ એવું વાક્ય બોલ્યું તું? તમે યાદ હશે, પાઠમાં ધ્યાન આપી હશે તો કોણ એવું કીધું તું? જાડેજા, બરાબર. તો જાડેજા માટે આપણે લખશું છે. હવે બીજું, હેલો, આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. તો એવું કોણ કહે છે? હેરી પટેલ એવું કહે છે, બરાબર. એના માટે તમે એ જ લખો તો પણ ચાલશે. અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પુ ફોર ધ પીપલ લાઈક યુ. તો કોણ બોલતો હશે આવું? કોણ શેમ્પુનું વેચાણ કરતું હતું? તો કે હેરી પટેલ, એટલે એમાં પણ એ જ આવશે. આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર ફેર, કે હું બહુ કાળજી રાખું છું કસ્ટમર ફેર એટલે ગ્રાહકોના વાર માટે. એવું કોને કીધું? કોણ કહી શકે? તો કે રેશમા, કારણ કે તેનો બિઝનેસ સ્પોઇલ ન થાય એના માટે એને ધ્યાન રાખવું પડે કસ્ટમરનું. આઈ નીડ યુ 5 મિનિટ, કે મને તમારી 5 મિનિટ જોઈએ છે. તો કોણે કીધું એવું? હેરી, એટલે એચ. આઈ એમ ઇન હરી, એટલે કે હું ઉતાવળમાં છું. આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, મારે શાળાએ ફંક્શનમાં જવાનું છે. તેવું કોણે કીધું? મિસિસ શારદા મોદી, એટલે એમાં આવશે એસ. ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ, કે માર્કેટ પ્રાઇસ થી અલગ છે. માર્કેટ પ્રાઇસ એની અલગ છે ને બીજી, અને જે જથ્થાબંધ લેવું હોય એ પણ અલગ, હોલસેલ પ્રાઇસ હોય અલગ. તો એ કોઈ કોણ કહી શકે? તો કે હેરી. તો 7મામાં આવશે એચ. હવે 8મું જુઓ, ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પુ, કે તમારી પાસે આમાં કન્ડિશનર શેમ્પુ સાથે નથી, એવું કોણ કહી શકે? તો રેશમા કહી શકે, બરાબર. એ પાર્લર ચલાવતી હતી એટલે. ઇટ ઇઝ 2 in 1, કે આ 1માં 2, શેમ્પુ વિથ કન્ડિશનર, કે શેમ્પુની સાથે જ કન્ડિશનર છે, બરાબર. એવું કોણ કીધું હશે? હેરી. વી વિલ મીટ સમ અધર ડે, કે આપણે બીજા દિવસે મળશું, કેમ કે આજે મારી પાસે ટાઈમ નથી. એવું કોણે કીધું તું? શારદા મોદી, મિસિસ, એટલે કે એમાં આવશે એસ. તો આ તમારે બધાએ તમારી બુકમાં લખી લેવાનું છે.